અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની નફ્ફટાઈ તો જુઓ. એક તો વિદ્યાર્થીને સમયસર સારવાર માટે ન લઈ ગયા અને 15 વર્ષનો દીકરો તરફડિયા મારતો જિંદગીની જંગ હારી ગયો. સ્વજનોનો આક્રોશ ફાટ્યો તો ફરિયાદ કરી દીધી. વાહ રે સ્કૂલ તંત્ર વાહ! એ બાળકના પરિવાર અને સમાજ પર શું વીતી હશે? એ કેટલા મજબૂર હશે ત્યારે તેમને રોષ વ્યક્ત કરવો પડ્યો. તમારા તો પૈસા અને સામાનનું નુકસાન થયું છે, પણ કોઈનો વાલસોયો ગયો એની દરકાર સેવન્થ ડે સ્કૂલે કરી. હિંસા તોડફોડથી ન્યાય ન મળે, પણ અન્યાયનો ઘા જેને વાગે તે કરે તો કરે શું? આજે સ્કૂલના એડમિન મયુરિકા પટેલે ખોખરા પોલીસ સ્ટેશનમાં 500થી વધુના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ક્લાસરૂમ અને સ્કૂલ બસના કાચ તોડી એલસીડી કોમ્પ્યુટર તોડીને 15 લાખનું નુકસાન કર્યું હોવાનો ઉલ્લેખ છે. પોલીસે પણ રાયોટિંગ મારામારી નુકસાનનો ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. પણ છેલ્લે તો સ્કૂલની જવાબદેહી તો બનશે કે ઘાયલ વિદ્યાર્થીને ત્વરિત સારવાર માટે ન લઈ જવાનું કારણ શું હતું? આ સ્કૂલમાં ચાર દિવસથી મેટર ચાલી રહી છે. અહીંના પ્રિન્સિપલ કે ટીચરે ધ્યાન નથી આપ્યું અને છોકરો અહીંયા ઝઘડતો હતો, બહાર જઈને અડધો કલાક બિચારો રોડ પર પડી રહ્યો. એને કોઈ લાશ ઉપાડવા માટે બી એને ત્યાંથી ઉપાડવા માટે એમ્બ્યુલન્સ બી નથી આવી. હું કેમ રડું છું કે એની જગ્યાએ મારા છોકરો હોત તો શું થાય?